તુલા રાશિના મિત્રો, આપ સૌને નમસ્કાર. અમારા માટે તમારું ખૂબ સ્વાગત છે. પછી તમારા આખા જીવનમાં મોટું તમારી પાસેથી સત્ય સાંભળીને તોફાન આવવાનું છે. તમારા પગ નીચેથી જમીન સરકી જશે. હા મિત્રો, ઝડપથી જુઓ જેથી બધું મોડું ન થાય, તે નષ્ટ ન થાય. હા મિત્રો, આ આપણું છે. આ સાંભળ્યા પછી તમારે જરાય ચિંતા ન કરવી જોઈએ. અરે મિત્રો, તમારે બિલકુલ ડરવાની જરૂર નથી, કારણ કે આ વસ્તુઓ તમારી અને ફક્ત તમારી જ છે. હું તમારા જીવનમાં ફક્ત સારી વસ્તુઓ જ કહું છું. આવનારું તોફાન તમારા માટે સારું રહેશે. તે ફક્ત તમારા દુશ્મન માટે આવશે અને તે આવશે, નાશ કરશે અને તમારા જીવનમાં ખુશીઓ આવશે. સફળતા અને સફળતાઓ ખેંચે છે, આવશે. અને આવું કેમ થશે? તેની પાછળ કોણ છે? મિત્રો, અમે બધા તમારા વિશે છીએ વિગતવાર, અને જ્યારે તમે જાણશો ત્યારે સમજાવશે. મિત્રો, વિડિયો તમારા મનને ઉડાવી દેશે. વિડિયોની શરૂઆત કરવાનું ચૂકશો નહીં. આમ કરતા પહેલા માતા રાનીની તમામ સાચી ઈચ્છાઓ ભક્ત હૈ, પ્યાર ભક્ત હૈ. પહેલો વિડિયો કૃપા કરીને એક સુંદર લાઇક આપો અને નીચેના કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય માતા દીના 3 નારા એક બાર મૂકો, જેથી માતા રાણીની સીધી આપ સૌને આશીર્વાદ અને પ્રેમ તમારા સમગ્ર પરિવારને મિત્રો પ્રાપ્ત થશે. ચાલો અમે તમને જણાવીએ કે એક દેવી તમારા બધાથી ઉપર છે. તમે અને તમારો પરિવાર દયાળુ છે. તમારું રક્ષણ કરે છે અને બદલામાં આજ સુધી આ દેવીને કંઈ આપવામાં આવ્યું નથી, કારણ કે મિત્રો, તમે હજી સુધી આ વિશે સાંભળ્યું નથી. આ દેવી તમારી છે કે નહીં તે શોધી શક્યા નથી અને તમારા પરિવારનું રક્ષણ કરો. મિત્રો, ચાલો તમને જણાવીએ કે આ દેવી છે. જો તમે એક વસ્તુ નહીં આપો તો તમારું જીવન પૂર્ણ થઈ જશે. મિત્રો, પછી આ બધું બરબાદ થઈ જશે. દેવી કોણ છે અને આ દેવી તમારી પાસેથી શું માંગે છે? અહીં તેના વિશે સંપૂર્ણ માહિતી છે જે તમને આ જ્યોતિષ કાર્યક્રમમાં આપશે. તેથી જ જ્યોતિષનો કાર્યક્રમ અંત સુધી જુઓ. મિત્રો, જ્યારે તમે રાત્રે સૂતા હોવ, સમય રાતના બરાબર 2 વાગ્યાનો છે, આ દેવી તમારા ઘરમાં છે. તે આવે છે અને તમને કંઈક કહેવા માંગે છે. હું તમને કંઈક કહેવા માંગુ છું, પણ મિત્રો, આ વિશે જ્યારે તમને કોઈ ખ્યાલ નથી. મિત્રો, આ દેવી તમને દરરોજ એક સંકેત આપે છે, પરંતુ તમારે આ ચિહ્નોને સમજવા જ જોઈએ. મિત્રો, તમને ઘણા કહી શકતા નથી. તે રાત્રે તમારી સાથે બન્યું હશે. તમે કદાચ અચાનક જાગી ગયા હશો, પણ તમે કેટલાક સમજી શકતા નથી કે અચાનક તમારી ઊંઘ આવે છે. તમે કેમ જાગ્યા અને શા માટે અચાનક ઊંઘી ગયા? કંઈક ખુલે છે જે તમે સમજી શકતા નથી અને પછી સૂઈ જાઓ. તો મિત્રો, આજે આ અંત સુધી જ્યોતિષ કાર્યક્રમ જુઓ લો, કારણ કે મિત્રો, આજે આ જ્યોતિષ કાર્યક્રમ વિશે વિગતવાર માહિતી મિત્રો હું તમને જણાવવા જઈ રહ્યો છું કે છેલ્લી દેવી કોણ છે. આ દેવી તમારી પાસેથી છેલ્લે શું માંગે છે વિશે 100% સચોટ માહિતી આપશો. મિત્રો, ચાલો હું તમને જણાવું કે જો તમે દેવીને પ્રસન્ન કરશો તો તમારું જીવન થશે સંપૂર્ણપણે બદલાઈ જશે. મિત્રો, જો તમે કોઈપણ રીતે આ દેવીને કૃપા કરો, જો આપવામાં આવે તો તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે. તમારું જીવન સ્વર્ગ જેવું સુંદર જશે. મિત્રો, તમે વર્ષોથી જેના માટે કામ કરી રહ્યા છો, તમે એક જ વારમાં તે વસ્તુ મેળવી શકો છો જેની તમે ઝંખના કરો છો. તમારા માના દરેક આ દેવીના આશીર્વાદ સાથે જશે. મિત્રો, તમારું ખોવાયેલું સ્વપ્ન સાકાર થશે. પ્રેમ પાછો મળશે. ખોવાયેલો આદર પાછો મળશે. પણ મિત્રો, તમને આ એક વસ્તુ મળશે. તમારે તે દેવીને આપવું પડશે. મિત્રો, જો તમે આ કરો છો, આ દેવીને કંઈક આપો, તો સંસાર નાશ પામે. કોઈ શક્તિ તમને સમૃદ્ધ થવાથી રોકી શકશે નહીં. તમે તમારી જાતને તમારા પડોશમાં સૌથી ધનિક વ્યક્તિ જોશો. આ મારો શબ્દ છે કે તમે જ્યોતિષ મિત્રો બનશો. કાર્યક્રમમાં તમારી સાથે આગળ વધશે. હું ઉમેરવા માંગુ છું કે જો તમારી પાસે અત્યાર સુધી છે જ્યોતિષ કાર્યક્રમ ગમ્યો નથી તો જેમ જ્યોતિષ કાર્યક્રમ અને નીચે કોમેન્ટ બોક્સમાં તમારી સાચી લાગણીઓ શેર કરો.
કમેન્ટ બોક્સમાં કોઈ સંકોચ વિના ટિપ્પણી મૂકો। 12 જય માતા લક્ષ્મી। જય માતા લક્ષ્મી। મિત્રો, દેવી લક્ષ્મીની કૃપાથી તમારા દરેક સ્વપ્ન સાકાર થશે અને તમારું જીવન સ્વર્ગ બની જશે। ચાલો હું તમને કહું મિત્રો કે તે કેટલું સુંદર હશે। રાત્રિનો સમય એ દેવી દેવતાઓનો સમય છે। સમય હોય છે અને દિવસનો ગમે તે સમય હોય છે મિત્રો, આ સમય સામાન્ય લોકોનો છે। સમયસર એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા સામાન્ય માણસની જેમ કામ પર જાઓ અથવા હેંગ આઉટ કરો, રાત્રે બરાબર એ જ રીતે જાઓ। દેવી દેવતાઓ તેમના ભક્તોના ઘરે જાય છે, તે ફરવા અને તેના ભક્તોને મળવા આવે છે અને અમને આ વિશે કોઈ ખ્યાલ નથી એવું નથી લાગતું, પણ મિત્રો આજે અમે તમને એ આવી ગુપ્ત વ્યક્તિ આવી માહિતી આપવા જઈ રહી છે। અમે તમને આ વાત જણાવવા જઈ રહ્યા છીએ જેથી તમે આ જાણી શકો અથવા તમે તમારી પોતાની આંખોથી જોઈ શકો છો। શું તમે કહી શકો છો કે તમારા ઘરમાં કઈ દેવી છે? તે મળવા આવે છે અને તે તમારી પાસેથી બીજું શું માંગે છે? મિત્રો, હું તમને પ્રથમ વ્યક્તિ છું। છેલ્લા કેટલાક વર્ષોથી તમારા જીવનમાં રહેવા માંગુ છું। છેલ્લા કેટલાક સમયથી ઘણા ઉતારચઢાવ આવ્યા છે। વર્ષોથી મારા જીવનમાં ખૂબ મોટી વસ્તુઓ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, પરંતુ મિત્રો હવે તમારા જીવનની ખરી રમત શરૂ થાય છે। તે થવાનું છે અને તે તમારું જીવન બદલી નાખશે। તમારે ફક્ત આ એક વસ્તુ આ દેવીને આપવાની છે। તો મિત્રો ચાલો જોઈએ કે તમારું જીવન કેવું છે। ચમત્કાર થાય છે મિત્રો, આ દેવી તમારી છે। તે તમારું જીવન સંપૂર્ણપણે બદલી નાખશે। મિત્રો, આ દેવીની કૃપાથી તમને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે। તમે જે પણ નવું કામ શરૂ કરશો તે ફાયદાકારક રહેશે। તેમાં તમને ઘણી સ્પીડ જોવા મળશે। તમે તમારા કામ ખૂબ જ ઝડપથી પૂર્ણ કરશો। તમે કોઈ ધંધો કરો તો એ ધંધો તે તમારા માટે ખૂબ જ સારું રહેશે અને તમારો દિવસ બમણો થશે। જો તમને આ વસ્તુની જરૂર હોય તો તમે રાતોરાત 4 ગણી પ્રગતિ કરશો। મિત્રો, આપણે દરરોજ આ દેવી માતાને આપવાનું છે। ધનની દેવી દેવી લક્ષ્મી રાત્રે 2 વાગે તમારી પાસે આવશે। તે તમારું જીવન બદલવા ઘરે આવે છે, પરંતુ મિત્રો આ દેવી તમારા ઘરના દરવાજેથી છે। હંમેશા પાછા આવે છે કારણ કે તમારા મિત્રો ઘરના દરવાજાની આસપાસ ખૂબ ગંદકી, આજુબાજુ ઠેર ઠેર કચરો પડ્યો છે, જેના કારણે આ દેવી તમારા ઘરમાં રહે છે। જો તમે દાખલ ન કરો તો મિત્રો તમારે તમારા ઘર વિશે વધુ કંઈ કરવાની જરૂર નથી। દરવાજા પાસે સંપૂર્ણ સ્વચ્છતા જાળવો અને ઘરના દરવાજાની સામે દેવી લક્ષ્મી મિત્રો મારે ચરણ પાદુકા બનાવીને છોડી દેવી છે। આટલું જ તમારે કામ કરવાનું છે, તે પછી તમને પૈસા મળશે। દેવી લક્ષ્મી તમારા ઘરમાં પ્રવેશ કરે જશે અને તમારું જીવન બદલી નાખશે। હું જે પણ સમસ્યામાંથી પસાર થઈ રહ્યો છું, હું તમને આમાંથી મુક્ત કરીશ। હું તમને મિત્રો ભગવાન શ્રી રામની ખાતરી આપું છું, તમે તમારી આંખે નાટક જોશો। મિત્રો, માત્ર 10 થી 12 કલાકમાં તમે કરોડોની કમાણી કરી શકો છો। હા મિત્રો, આપણે એકના માલિક બનવા જઈ રહ્યા છીએ। આવા ભયંકર પરિવર્તનથી કરોડોનો નફો થશે। જીવનમાં બનવાનું છે મિત્રો। મેં તમને કહ્યું હતું, ગત જ્યોતિષ કાર્યક્રમમાં જણાવવામાં આવ્યું હતું કે તમારું ભાગ્ય બહુ જલ્દી બદલાવાનું છે અને તમે કરોડપતિ બનવા જઈ રહ્યા છો અને હવે તે આના જેવું છે। તે 10 થી 12 કલાકમાં થઈ જશે। તમે 10 થી 12 કલાકમાં કરોડપતિ મિત્રો બની જશો। અંદર તમને 1 કરોડ અને 50 લાખ રૂપિયાનું સોનું મળશે। મિત્રો, અમે આ મોટી ઘટનાની આતુરતાથી રાહ જોઈશું। હું તારી રાહ જોઈ રહ્યો હતો। હમણાં જ આ ઘટના બની। તમારું જીવન 10 થી 12 કલાકમાં જ રહેશે। આ ઘટના હવે તમારા હર્ષના આંસુ હશે, અટકશે નહીં। મિત્રો, આ વર્ષની સૌથી મોટી અને એક ભયંકર વસ્તુ બનવા જઈ રહી છે। મિત્રો, તમારી બંને આંખોમાંથી આંસુ ખૂબ વહી જશે। મિત્રો,
તમે બંને એક ચમત્કારિક ઘટના બનશે. તમારી આંખોમાંથી જે આંસુ વહેશે તે ખુશીના આંસુ છે મિત્રો. અચાનક તમારો ભાગ્યશાળી ઘોડો થશે. પૈસાના મોટા બંડલ લઈને દોડવું પડશે. તમને તે મળશે મિત્રો. આજનો જ્યોતિષ કાર્યક્રમ ખૂબ જ ખાસ છે અને આ જ્યોતિષ કાર્યક્રમ મહત્વપૂર્ણ છે. તેને ચૂકશો નહીં, અન્યથા તમને પસ્તાવો થશે મિત્રો. આ જ્યોતિષ કાર્યક્રમને બિલકુલ ચૂકશો નહીં. આવું ન કરો મિત્રો, તમારું નસીબ બદલાશે. નિર્માતા દ્વારા જે લખ્યું છે તેને કોઈ બદલી શકતું નથી. સર્જકનું લખાણ પથ્થરમાં રચાયેલું છે મિત્રો. સર્જકે એક મોટો સંકેત આપ્યો છે. 10 થી 12 કલાકમાં બંગલા ધનને ટ્રેન કરો. તમને સંપત્તિ, પૈસા અને બધું જ મળશે. હા મિત્રો, હવે તમારી પાસે આવા સારા સમાચાર છે. મિત્રો, આ જ્યોતિષને મળવાનું છે. હવે તમારે કાર્યક્રમને હળવાશથી ન લેવો જોઈએ. કરોડોની સંપત્તિ જપ્ત થવાની છે, પણ મિત્રો તમારે 2-3 લોકો કરતાં ઘણી વધારે જરૂર છે. તમારે વધુ સાવચેત રહેવું પડશે, કારણ કે મિત્રો તમારો છુપાયેલ દુશ્મન તમને ક્યારે ઈચ્છતો નથી. ખુશ રહો મિત્રો, તમારો છુપાયેલ દુશ્મન તમારાથી છે. તેઓ ખૂબ જ ઈર્ષ્યા કરે છે અને ગુપ્ત રીતે તમારા પર જોડણી કરે છે. તમારા જીવનને બરબાદ કરવા માટે મેલીવિદ્યાનો ઉપયોગ કરે છે. તે કરી શકાય છે. તેથી જ મારા મિત્રો, હાથ જોડીને તમે તમારા દુશ્મનને વિનંતી કરો છો, સાવચેત રહો, અન્યથા તમારા દુશ્મન મિત્રો તમારા પર મંત્રોચ્ચાર કરીને તમને નબળા પાડો. તમે થોડા સમય માટે સફળ થઈ શકો છો, તમને થોડા સમય માટે રોકી શકે છે, તમને પરેશાન કરી શકે છે. તેથી જ તમે મિત્રો, હવે તમારે દુશ્મનથી સાવધાન રહેવું પડશે. ખૂબ જ ઝડપથી આગળ વધવાનું છે. હા મિત્રો, તમે ખૂબ જ ઝડપથી સફળતા તરફ આગળ વધી રહ્યા છો. તમારું જીવન હવે પહેલાની જેમ આગળ વધશે. તમે 10 થી 12 કલાકમાં જશો. આજે તમે ધનવાન બની જશો મિત્રો. હવે તમે રાતે બમણી અને 4 ગણી પ્રગતિ કરશો. તમે પ્રગતિના ઘોડા પર સવાર થવાના છો મિત્રો. હવે તમે ગમે તે ક્ષેત્રમાં છો, તમને તમારા ક્ષેત્રમાં સફળતા અપાવશે મિત્રો. હવે તમને મોટું મળશે. તમે સફળતા પ્રાપ્ત કરશો અને તમારું જીવન પૂર્ણ થશે મિત્રો. જ્યોતિષ એક રીતે બદલાશે, કાર્યક્રમમાં આગળ વધશે, પરંતુ પહેલા હું તમને વિનંતી કરું છું કે જો અત્યાર સુધી તમને આ જ્યોતિષ કાર્યક્રમ પસંદ નથી, જો તમને જ્યોતિષ કાર્યક્રમ ગમ્યો હોય, નીચે કોમેન્ટ બોક્સમાં શેર કરો અને કોમેન્ટ કરો. ભક્તિ સાથે હર હર મહાદેવ, જય બાબા ભોલેનાથ. બાબા ભોલેનાથ વિશે લખવું જ જોઈએ. મિત્રો, તમારા પર વિશેષ આશીર્વાદ રહેશે. મહાદેવના આશીર્વાદથી તમારા હૃદયમાં ઘણું બધું છે. એક મોટું પરિવર્તન હવે થવાનું છે મિત્રો. મહાદેવજીના આશીર્વાદથી તમને બધું મળશે. તમને એવી વસ્તુ મળશે જેની તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા છો. હા મિત્રો, અમે મહાદેવજી માટે કરી રહ્યા હતા. તમારું જીવન શરૂઆતથી સંપૂર્ણપણે બદલાઈ ગયું છે મિત્રો. તમે તમારા જીવનમાં ઘણું દુઃખ સહન કરશો, પણ મિત્રો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમારે હવે ચિંતા કરવાની જરૂર નથી. એટલા માટે નહીં કે મિત્રો હવે તમારા જેવા છે ટ્રેન્ડ બદલાવાનો છે, અને કારણ કે મિત્રો આ કુદરતનો નિયમ છે. જીવનમાં બદલાવ લાવવો પડે છે. તેથી જ ક્યારેક જીવનમાં ક્યારેક હું દુઃખી તો ક્યારેક ખુશ. અને તું મારા જીવનમાં ઘણું સહન કર્યું છે. તમે તમારા જીવનમાં ખૂબ મુશ્કેલી અનુભવો છો, તમે સહન કર્યું છે. હવે તમને તમારા જીવનમાં ખુશી મળશે. મિત્રો, બ્રહ્મા વિષ્ણુ મહેશ જવાના છે. એક મોટો આદેશ આપ્યો છે કે હવે તમારું જીવન, તમારા ભાગ્યમાં મોટો બદલાવ આવશે. તારો ચમકશે મિત્રો. હું જે કહું તેને અવગણશો નહીં, કારણ કે મિત્રો જે માહિતી હું તમને કહું છું આજ સુધી કોઈએ તમને આવી માહિતી આપી નથી. મિત્રો, તમારું જીવન હવે બદલાયું ન હોત. મિત્રો, શુક્ર બદલાઈ ગયો છે, જેના કારણે તમારું દરેક સ્વપ્ન સાકાર થાય છે. મિત્રો, તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થશે. હવે તમારા જીવનમાં એવો ચમત્કાર થશે કે તમે તમારી આંખો પર વિશ્વાસ નહીં કરો, પણ મિત્રો એ વાત સાચી છે કે તમારી જીવનમાં મોટો ચમત્કાર થશે. મિત્રો,
આ જ્યોતિષ કાર્યક્રમમાં ગમે તે હોય માહિતી હું તમને આ માહિતી કહી રહ્યો છું તમારે આ બીજા કોઈની સાથે શેર કરવાની જરૂર નથી બધું ગુપ્ત રાખો જીવનમાં આગળ વધવું હોય તો મિત્રો રાખો જો એમ હોય તો એકલા ચાલવાનું શીખો અને બને તેટલું ઓછું કરો ત્યાં સુધી તેના વિશે કોઈને કહો નહીં જ્યાં સુધી તમે તે કાર્યમાં સફળ થશો નહીં કારણ કે મિત્રો આ કળિયુગમાં તમને આગળ લઈ જવા માટે તમારા સિવાય કોઈ હાથ નહીં આપે હજારો અને લાખો લોકો નીચે પડી જશે તમારો હાથ આગળ વધશે અને બધા તમારા પગ વાંચશે નીચે પડવાનું કામ કરશે તો મિત્રો તમારા કામ વિશે ક્યારે કોઈને કહો નહીં મને કહો કે તમે જીવનમાં શું કરવા જઈ રહ્યા છો તમારું લક્ષ્ય શું છે તમારે આ બધું કોઈની સાથે શેર કરવાની જરૂર નથી તમારું કામ ગુપ્ત રીતે કરતા રહો મિત્રો હું તમને ખાતરી આપું છું કે તમે જીવનમાં આગળ વધશો વધવા લાગશે અને તમારું અધૂરું કામ પૂરું થશે હા મિત્રો ધીરે ધીરે તમને લાગશે વધુ લોકો વિશ્વને તેમનો જાદુ બતાવવાનું શરૂ કરશે તમે જોતા જ રહેશો અને તમને તમારા વિસ્તાર વિશે ખબર પડશે તમે સૌથી ધનિક વ્યક્તિ મારા મિત્રો સર્જક બનશો બ્રહ્માએ લખેલી રમત શરૂ થઈ ગઈ છે આ ઘટનાને કોઈ પણ સંજોગોમાં બદલી શકે નહીં મિત્રો સત્ય સાંભળ્યા પછી દુશ્મનો થશે જીવન પ્રતિબંધિત અને તમારા ઘરમાં બની જશે અભિનંદનનો મેળો પડશે મિત્રો તમારા ઘરમાં હજારો લોકોની ભીડ છે ભેગા થશે અને દરેક તમને અભિનંદન આપશે હા મિત્રો તમને આવી મોટી સફળતા મળે આવનારા 10 થી 12 કલાકમાં થવા જઈ રહ્યું છે મિત્રો સમય તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોવો જોઈએ મિત્રો આ આજનું જ્યોતિષ છે તમારા અને તમારા સમગ્ર પરિવાર માટે કાર્યક્રમ માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેશે મિત્રો આ જ્યોતિષ શાસ્ત્રનો કાર્યક્રમ ચોક્કસ ગમ્યો તેને એકલા ન જોશો નહીં તો તમને આંચકો લાગી શકે છે મિત્રો આ ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે જ્યોતિષ શાસ્ત્ર તમને પ્રોગ્રામમાં જણાવવા જઈ રહ્યું છે મિત્રો આગામી 10 થી 12 કલાક માટે ભગવાન આપેલ સમય છે અને આ સમયે તમને કરોડો રૂપિયાની સંપત્તિ મળવાની છે મિત્રો આજનો જ્યોતિષ કાર્યક્રમ ભૂલી ગયા પછી પણ જો તમે અવગણશો તો તમે જીવનભર જ્યોતિષથી પીડાશો કાર્યક્રમ ખૂબ જ વિશેષ અને મહત્વપૂર્ણ છે જ્યોતિષ કાર્યક્રમમાં આગળ મિત્રો વધશે પરંતુ તે પહેલા તમામ માતાઓ એ બધા લોકો રાણીના સાચા ભક્ત છે સૌપ્રથમ આ જ્યોતિષ કાર્યક્રમ દિલથી લાઇક અને કોમેન્ટ કરો સાચી ભક્તિ સાથે 3 વખત પ્રેમથી જય માતાએ તમારા બધા મિત્રોને પત્ર લખવો જ જોઈએ તમને જણાવી દઈએ કે 51 વર્ષ પછી તમારી કુંડળીમાં પરિવર્તન આવી રહ્યું છે એક ભયંકર સંયોજન રચાયું છે આવા ભયંકર યોગે તમારા શત્રુનું સર્જન કર્યું છે જોઈને જ તમે કરોડપતિ બની જશો તમે જશો મિત્રો ભગવાન શનિદેવજી એ ઘણું આપ્યું છે એક મોટો સંકેત આપવામાં આવ્યો છે અને ભગવાન સૂર્યદેવ મહારાજ તમારા પર કૃપા કરી રહ્યા છે કારણ કે મિત્રો તમારા જીવનમાં ઘણું બધું છે મિત્રો તમે મોટા ફેરફારો જોશો તમારું કર્મનું પોટ ભરેલું છે હવે તમને એવું જ મળશે જે તમે કર્યું છે હવે તમને તમારા કર્મોનું ફળ મળવાનું છે 10 થી 12 કલાકમાં મિત્રો બની જશે અંદર ઘણા લોકો લોહીના આંસુ રડતા હોય છે અને ઘણા લોકો આનંદ કરવા જઈ રહ્યા છે મિત્રો મારા જીવનમાં ઘણા લોકો છે મોટી સફળતા પ્રાપ્ત કરશે મિત્રો તમે તમારી આંખો પર વિશ્વાસ કરી શકતા નથી પણ મિત્રો એ વાત સાચી છે આગામી 10 થી 12 કલાકમાં તમને ખૂબ જ અનુભવ થશે તમને સારા સમાચાર મળશે અને તમારા પરિવાર સાથે મળીને ખુશીથી ઉજવણી કરશે તમારું કુટુંબ નૃત્ય કરશે અને તમારા દુશ્મનો નૃત્ય કરશે તે ખૂબ જ ખરાબ હશે મિત્રો ચાલો હું તમને કહીશ તમારા દુશ્મનની હાલત હવે જેના વિશે થશે મેં ક્યારે કલ્પના પણ કરી ન હોત મિત્રો અને દુશ્મનોનું જીવન સંપૂર્ણપણે દુશ્મનનો આખો ખેલ નાશ પામશે થઈ જશે મિત્રો સમય અને સ્થળ કહું પરિવહન બધું તમારા પક્ષમાં છે મિત્રો
પાછલા સમયગાળામાં તમે કરેલી મહેનત હવે તમને પરિણામ મળવાનું છે મિત્રો. તમે છેલ્લા સમયગાળામાં જેટલી પીડા અને વેદના સહન કરી છે તેટલી વધુ હવે તમને લાભ મળવાનો છે મિત્રો. તમારા પાછલા સમયગાળામાં ખૂબ મુશ્કેલી અને સમસ્યાઓ અને દરેકનો સામનો કર્યો છે. મુશ્કેલીમાં તમે ભગવાન શ્રી રામજી કહી શકો છો, હનુમાનજીને, મહાદેવજીને અને ન્યાયને. દેવતાઓ ભગવાન શનિદેવ મહારાજને બોલાવતા હતા. તમે આ બધા દેવતાઓને પ્રાર્થના કરતા હતા કે હે ભગવાન, આપણા જીવનમાં આટલું બધું પછી શા માટે સમસ્યા છે? આપણી સમસ્યાઓનો અંત ક્યારે આવશે? શું તે થશે અને આપણા જીવનમાં સુખ ક્યારે આવશે? મિત્રો, ચાલો હું તમને તમારી પ્રાર્થના વિશે જણાવું. હા, તે સ્વીકારવામાં આવ્યું છે મારા મિત્રો. જેથી અરજી સ્વીકારવામાં આવી છે મિત્રો. હવે મારી પાસે તમારા માટે ખૂબ જ સારા સમાચાર છે. એક મોટો ચમત્કાર થવાનો છે મિત્રો. ચાલો હું તમને જણાવું કે તમે શું મેળવવાના છો. ભગવાનના ઘરમાં વિલંબ છે, અંધકાર નથી. આ વાત તમે સારી રીતે જાણતા હશો મિત્રો. ભગવાન જ્યારે પણ તેઓ આપે છે, તેઓ છત ફાડીને આપે છે. હવે તમને ખબર પડશે મિત્રો. ચાલો તમને ભગવાનના આશીર્વાદથી તમારી કુંડળી વિશે જણાવીએ. માં આવો શુભ સંયોગ રચાયો છે જે તમારું જીવન સંપૂર્ણપણે બદલી નાખશે. હા મિત્રો, ચાલો હું તમને તમારા વિશે કહું. કુંડળીમાં સિદ્ધિ યોગ, અમૃત સિદ્ધિનું કાર્ય કરો યોગ અને 2 રાજ્ય યોગની રચના કરવામાં આવી છે. તેથી જ મિત્રો, હવે તમારા હાથમાં કરોડો છે. હા મિત્રો, કરોડો રૂપિયાની મિલકત હશે. સંપત્તિ હવે તમને તમારા હાથમાંથી આ તક મળશે. જવા દો નહીંતર મિત્રો તમને પસ્તાવો થશે. મિત્રો, અમે તમને જણાવી દઈએ કે આવી તક દરેકને મળે છે. તમે ખૂબ નસીબદાર છો. તમે આવા સારા અને નસીબદાર છો મિત્રો. આ એક મહત્વપૂર્ણ તક છે. તમને જણાવી દઈએ કે હવે ચિત્ત અને પટ બંને તમારા છે. મિત્રો, આ સંકેત મળી ચૂક્યો છે. પરિવહનમાં હવે મોટો ફેરફાર થયો છે. તેથી તમારું જીવન પહેલા જેવું નથી. તમે ભગવાનથી ઘેરાયેલા હશો જેના કારણે તમને આશીર્વાદ મળશે. તમે કરોડોના માલિક બનવાના છો મિત્રો. 10-12 કલાકની અંદર તમને એક નાનો મળશે. પરીક્ષા લેવાની છે. આ પરીક્ષા પાસ કરો તો ભગવાન શનિદેવ ચમકશે મિત્રો. તમારું નસીબ અને શેરીઓ જેમ ચમકશે. મારા જીવનમાં તમારું નામ ગુંજશે મિત્રો. માં આવા અચાનક ફેરફાર જોવા માટે આપણે આટલો મોટો બદલાવ જોઈશું. તમારા ઘરમાં મોટા પાયે સુનામી આવશે અને તમારે આગામી 10થી 12 કલાક સુધી રાહ જોવી પડી શકે છે. અંદર 5 મોટા સારા સમાચાર મળવાના છે. શું તમે 5 મોટી સફળતાઓ હાંસલ કરી છે? મિત્રો, હવે તમને દુનિયામાં બધું જ મળશે. તમને ખુશી મળશે મિત્રો. બજરંગ બલી જેના કારણે મોટો ઓર્ડર આવ્યો છે. તમને ચારે બાજુ ખુશીઓ તમને મળશે મિત્રો. સાવધાન રહો, સાવધાન રહો જાઓ. કારણ કે મિત્રો, 9 દેવી દેવતાઓ તમારું ઘર ઘેરાયેલું છે મિત્રો. તમે આ વિશે ક્યારે વિચાર્યું પણ નહીં હોય કે 10થી 12 મિત્રો તમારી સાથે આવું થશે. 1 કલાકમાં તમારી સાથે 2 ભયંકર વસ્તુઓ થશે મિત્રો. આ ઘટના તમારું જીવન બદલી નાખશે. આટલું જ બદલાશે પણ આ ઘટના તમને કરોડોમાં ખર્ચી નાખશે. મિત્રો, હવે આપણે ખજાનો મેળવવા જઈ રહ્યા છીએ. જે વસ્તુઓ તમારા જીવનમાં બનવા જઈ રહી છે. તમે વર્ષોથી આની રાહ જોઈ રહ્યા છો. ઘડિયાળ પૂરી થવામાં છે મિત્રો. તમે આગામી 10થી 12 કલાકમાં જોશો. તમે એક ભયંકર ચમત્કાર જોશો કે તમારું મન હવે તમે ખુશ થશો મિત્રો. ગામમાં ઘરે ઘરે મીઠાઈ વહેંચવાની રહેશે. વિસ્તારના તમામ લોકોમાં મીઠાઈઓનું વિતરણ કરવું. બધાના મોં મીઠા કરાવવા તૈયાર થઈ જાઓ. તે થશે કારણ કે મિત્રો ત્યાં ઘણા સારા સમાચાર છે. દરેકનું મોઢું મીઠું હોય તે ખૂબ જ સરસ રહેશે. તમારે તે કરવું પડશે મિત્રો. ક્યારેક તમારા સપનામાં
આટલી મોટી સફળતાની કલ્પના પણ કરી શકી ન હતી. તમને મિત્રો મળશે. હું એક સમય જાણું છું જ્યારે તમે લોકોની સામે મદદ માટે પૂછો છો. તેઓ હાથ જોડીને વિનંતી કરતા હતા, પણ મિત્રો હવે લોકો તમારી સામે તમારી મદદ માંગી રહ્યા છે. તમારી સામે હાથ જોડીશું. હા મિત્રો, હવે આવું થવાનું છે. મિત્રો, તમને તમારા ક્ષેત્રમાં મોટી સફળતા મળશે. મિત્રો, તમારી સામે મોટી લડાઈ થશે. એક ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે જેના કારણે તમે ખૂબ જ ચિંતિત છો. મિત્રો, વધુ સાવચેત રહેવાની જરૂર છે. તમારું હૃદય સાચું ફૂટશે. હા મિત્રો, આ સાંભળીને તમારું દિલ તણાઈ ગયું છે. મિત્રો, આ સત્ય સાંભળીને તમે ભાંગી પડશો. બકલ અપ કરો અને સત્યને બિલકુલ સાંભળશો નહીં. આગામી 10 થી 12 કલાકમાં શું થશે તેની બીક છે. તે તમારા જીવનને સંપૂર્ણપણે બદલી નાખશે. મિત્રો, હવે તમારે ખૂબ જ મજબૂત બનવું પડશે, નહીં તો મિત્રો તમને મોટો આંચકો લાગશે. મિત્રો, ચાલો તમને જણાવીએ કે આ સમય છે. તમારા માટે આ એક અદ્ભુત સમય રહ્યો છે. સમય તમને મોટી ભેટ આપશે. મિત્રો, આગામી 10 થી 12 કલાકમાં તમારા જીવનમાં આવી વ્યક્તિ આવવાની છે જે તમારું આખું જીવન નરક બનાવી દેશે. હા મિત્રો, હવે તમારી સાથે પણ આવું જ થવાનું છે. તમારે હવે ખૂબ કાળજી રાખવી પડશે, અન્યથા તમારે ખૂબ કાળજી લેવી પડશે. તમારું જીવન સંપૂર્ણપણે બરબાદ થઈ જશે. તમારું જીવન ઉજ્જડ બની જશે. તો મિત્રો, તમારે આ નામની વ્યક્તિ સાથે સાવચેત રહેવું જોઈએ. તમે આ નામ ધરાવતા લોકોને ખૂબ જ પ્રેમ કરશો. આ નામથી તમારે સાવધાન રહેવાની જરૂર છે. તમારે તે વ્યક્તિથી દૂર રહેવું પડશે, નહીંતર મિત્રો તમારે જીવનભર રડવું પડશે. જીવનમાં ઘણી બધી ખુશીઓ આવે છે, પરંતુ મિત્રો તમારે સાવચેત રહેવાની જરૂર છે. તમારે તમારા પગલાંથી સાવચેત રહેવાની જરૂર છે. તમારે કાળજીપૂર્વક ચાલવું પડશે. તમારે કાળજીપૂર્વક પગલાં ભરવા પડશે. તમારે થોડું ધ્યાન રાખવું પડશે. મિત્રો, અને હવે તમારી સાથે અકસ્માત થયો. મિત્રો, તમને જણાવી દઈએ કે તે 10 થી 12 થશે કલાકમાં તમારી સાથે આવું કંઈક થવાનું છે. તમે તમારી દાદીને યાદ કરશો. હા મિત્રો, ચાલો તમને જણાવીએ કે આજે જ્યોતિષ શું છે. આ કાર્યક્રમ સંપૂર્ણપણે ગૃહ પરિવહન પર આધારિત છે. થી જ્યોતિષ કાર્યક્રમ તૈયાર કરવામાં આવ્યો છે. બિલકુલ ચૂકશો નહીં અને પૂર્ણ કરો. મિત્રો, જ્યોતિષનો કાર્યક્રમ છેક સુધી જોજો. 7 જન્મોની રાહ હવે પૂરી થવામાં છે. તે જ સમયે મિત્રો તમારા દુશ્મનોના મિત્રો છે. જીવન સમાપ્ત થવાનું છે, કારણ કે મિત્રો તમારા દુશ્મનોએ તમને ખૂબ ત્રાસ આપ્યો. તેના કારણે તમને ખૂબ પરેશાન કર્યા છે. હવે દુશ્મનને સજા મળવાની છે. મિત્રો, દુશ્મનનું કાઉન્ટડાઉન શરૂ થવાનું છે, કારણ કે મિત્રો માતા ભદ્રકાલી તમારી છે. ભૂતકાળમાં દુશ્મનો પર ગુસ્સો આવ્યો છે. તમારો દુશ્મન ઘણા વર્ષોથી તમારા પર જાદુ કરી રહ્યો છે. મેલી વિદ્યા કરી છે અને તાંત્રિક વિધિ કરી છે, અને તમારી સંપત્તિ તમારા ભાગ્ય સાથે જોડાયેલી છે. એટલા માટે મિત્રો કાલીમાં તમારી દુશ્મન છે. ઉપર ગુસ્સે છે અને હવે દુશ્મનને સજા કરે છે. માતા કાલી જેવો કોઈ દુશ્મન નહીં હોય. મિત્રો, તમને બચાવી શકે છે. દુશ્મન તમને કહી શકે છે ભલે ગમે તેટલું બળ પ્રયાસ કરે, દુશ્મન કરશે. હવે તે ઠીક નથી. મિત્રો, તે તમારા માટે ઘણું મોટું છે. હું તમને સત્ય કહીશ. આ સત્ય તમારા મગજને ઉડાવી દેશે આપશે. પણ મિત્રો એક વાત ધ્યાનમાં રાખો, આ સત્ય સાંભળીને તમે ચોંકી જશો. તેથી જો તમારી પાસે સત્ય સાંભળવાની હિંમત હોય તો જ, કારણ કે જ્યોતિષના કાર્યક્રમો ન જોશો. મિત્રો, સત્ય સાંભળીને તમે ચોંકી જશો અને તમે બેહોશ થઈ શકો છો. મિત્રો, જ્યોતિષ કાર્યક્રમમાં આગળ વધશે, પરંતુ તે પહેલાં મારી એક નાની વિનંતી છે. મિત્રો, જો તમે હજુ પણ આ જ્યોતિષને અનુસરતા હોવ તો જો તમને પ્રોગ્રામ ગમ્યો ન હોય, જ્યોતિષ કાર્યક્રમ ગમે છે, અને નીચે કોમેન્ટ બોક્સમાં તમારી સાચી લાગણીઓ શેર કરો. હર હર મહાદેવ. જય બાબા ભોલેનાથ. જય માં ભદ્રકાળી. માતા ભદ્રકાળી વિશે લખવું જ જોઈએ.
ગ્રેસ તમારા જીવનને સંપૂર્ણપણે બદલી નાખશે મિત્રો. આગામી 10 થી 12 કલાકમાં તમારા જીવનમાં ભારે ખળભળાટ મચી જશે મિત્રો. આગામી 10 થી 12 કલાકમાં તમારું ભાગ્ય અંદરથી સંપૂર્ણપણે બદલાઈ જશે મિત્રો. કળિયુગની સૌથી મોટી અને ભયંકર વાત. બાબા ખાતું તમારી સાથે ચમત્કાર થવાનો છે. શ્યામના આશીર્વાદથી કોઈપણ બાબા ખાતું શ્યામના ઘરે ચીજની કોઈ કમી નહીં રહે. તમારું ઘર આશીર્વાદ અને સંપત્તિથી ભરાઈ જશે. 2 મિત્રો, હવે તમે ગમે તે કામ કરો તમને સફળતા મળશે. હવે તમને તમારા કોઈપણમાં સફળતા મળશે. હવે કામમાં કોઈ અડચણ નહીં આવે. તમને જીવનની સૌથી મોટી ભેટ મળશે મિત્રો. નોકરી હોય કે ધંધો હોય તેનાથી કોઈ ફરક પડતો નથી. હવે તમારે દરેક બાબતમાં સફળ થવું પડશે. જો તમે વિદેશમાં કોઈ પણ વ્યવસાય કરશો તો તમને તે મળશે જોઈએ. તેથી જો તમે તેમાં પણ સફળતા મેળવશો. લાંબા સમયથી ક્યાંક ફરવા જવાની યોજના છે. જો તમે આ કરી રહ્યા છો તો તમે ફરવા જઈ શકો છો. સમય તમને મિત્રો અને સંબંધીઓ તરફથી સંપૂર્ણ સહયોગ આપે છે. મિત્રો, તમારું જીવન કેવી રીતે બદલાશે? બ્રહ્માંડ તમારી તરફેણમાં કેવી રીતે કામ કરશે? તમારા જીવનમાં સ્થિરતા અને શૈલીનો વરસાદ. બીજી વાત આવે છે, અધૂરું સપનું પૂરું થાય છે. તમારા પ્રેમની નિશાની હશે મિત્રો. જો તે તમારા જીવનને ઊર્જાથી નહીં ભરી દે, જો તમે થોડીવાર માટે વિચારો તો યાદ રાખો કે આ તમારા માટે સમજવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમે હંમેશા બીજાની સમસ્યાઓમાં મદદ કરો છો, પણ તારી સાથે કોઈ આવતું નથી. એક વાત કહો કે આપણી પાસે આપણા દાંત અને જીભ છે. બંને એક સાથે મોઢે ના રહે, પણ છતાં દાંત અને જીભની કેટલીક આવી સમજ સાથે જે મેચ છે, સંકલન રહે તો કંઈક નીચેની પરિસ્થિતિઓ